હેકિંગ શીખવું છે ફ્રેન્ડ્સ, તમે મૂવીઝમાં ફિલ્મોમાં જેમ જોયું હશે કે આપણે મોબાઈલમાં લેપટોપમાં કંઈક ટક 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 કરીને આપણી બધી જ માહિતી મેળવી લેતા હોય છે. હવે રાજકોટનો એક ફેક્ટ તમને કહીશ ને તો તમને વિશ્વાસ નહીં થાય. રાજકોટમાં ચાલી રહ્યું છે છેલ્લા 12 વર્ષથી એથિકલ હેકિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં ફ્રેન્ડ્સ ને આપણે પણ એમાં જોડાઈ શકીએ છીએ. હું આવી ગયો છું રાજકોટના સાયબર પ્રોટેક્ટરમાં અને આપણે અહીંયા શીખી શકીએ છીએ કેવી રીતે હેકિંગ કરી શકાય છે, હેકિંગથી કઈ રીતે બચી શકાય છે અને આપણી સાથે કદાચ હેકિંગ થઈ રહ્યું છે તો કઈ રીતે ખબર પડે છે અને કઈ રીતે હેકરને પકડી શકાય છે, એ બધું જ આપણે અહીંયા શીખી શકીએ છીએ. આમ આપણે કોઈ પણ જાતના એક્સ્ટ્રા નોલેજની કે ભણતરની પણ જરૂર નથી. જો આપણને ઇન્ટરનેટ ને મોબાઈલ વાપરતા આવડે છે ને તો આપણે કોર્સ કરી શકીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આપણે એને કરિયર ઓપ્શન તરીકે પણ લઈ શકીએ છીએ ને આપણે આપણા કે આપણા પરિવારના હેકિંગ થવાથી કે ઓનલાઈન ફ્રોડ થવાથી પણ બચાવી શકીએ છીએ. કરિયર ઓપ્શન માટે તો બેસ્ટ, કેમ કે અત્યારે ઇન્ડિયા ડિજિટલ થઈ રહ્યું છે. બધી જ કંપની, યુનિવર્સિટી કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એથિકલ હેકર માટે ઘણી બધી તકો રહેલી છે. હેકિંગ એટલે તમે જે મૂવીમાં જો છો એ કાંઈ જ નથી. હેકિંગ એટલે ખાલી સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈના ડેટાને કે ડિવાઇસને એની પરમિશન વગર એક્સેસ કરો છો. ઇટ્સ કોલ્ડ હેકિંગ. તમને ચોરી કરતા આવડશે તો જ તમને ચોર પકડતા આવડશે. આપણે જે શીખવાડીએ છીએ એથિકલ હેકિંગ શીખવાડીએ છીએ, નોટ અ હેકિંગ, એટલે કે લીગલ હેકિંગ. અને ફ્રેન્ડ્સ, આપણું સાયબર પ્રોટેક્ટર આવેલું છે રાજકોટના ઇન્દિરા સર્કલ તદ્દન નજીક રામકૃપા ડેરીની એક્ઝેક્ટ સામે રવિરત્ન પાર્ક મેઇન રોડ ઉપર આવેલા ચોકમાં ડાબી બાજુ વળતા જ ગ્રીન માર્ટ ગ્રોસરીની ઉપર, એટલે કે ઝૂલેલાલ સોડા શોપની એક્ઝેક્ટ સામે. તમને ખબર હતી કે નહીં રાજકોટમાં આટલું મોટું હેકિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ને આટલા બધા હેકર્સ રહેલા છે? કમેન્ટ્સ જરૂરથી કરજો.